સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શ્રી રતિલાલ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ ઓડ નર્સિંગ કોલેજ દ્વારા સંચાલિત શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી ઓડ શહેર જિલ્લા આણંદ ગુજરાત કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિભાગ આયોજિત 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। ઓડ નગરપાલિકા ખાતે પ્રજાજનોને ડાયાબિટીસ વિશે જાગૃત બને એ હેતુસર કોલેજ શૈક્ષણિક સ્ટાફ તથા અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ડાયાબિટીસ વિશે સમજણ કેળવાય તે માટે તેના પ્રારંભિક લક્ષણો, સાવચેતી અને જરૂરી પગલાં અને ખોરાકની સમજણ તેમજ ડાયાબિટીસના દર્દીઓને કઈ પ્રકારની સાવચેતી અને રોજિંદુ જીવન કેવું રાખવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ડાયાબિટીસના દર્દીઓને સમયસર શુગર ચેક કરવા માટે સમજાવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ, શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થી ભાઈ બહેનો, નગરપાલિકાના કર્મચારીઓ તથા પ્રજાજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। આજે અમે લેટ રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજના 4th સેમના વિદ્યાર્થીઓ વિશ્વ ડાયાબિટીસ દિવસ જે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજે અમે એક નાટક રજૂ કરવાના છીએ, જેમાં અમારી કોલેજના પ્રિન્સિપલ મેમ, અમારી કોલેજના ટ્યુટર્સ અને નગરપાલિકાના મેમ્બર્સ ઉપસ્થિત છે। જેમાં આજના વર્ષ 2024ની થીમ છે બ્રેકિંગ ધ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ધ ગેપ્સ। તેનો અર્થ એવો થાય છે કે અવરોધોને તોડો અને ડાયાબિટીસના અંતરને પૂરો। આજના સમયમાં ડાયાબિટીસ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે, તો તેને અટકાવવા શું કરવું જોઈએ તે આજે અમે સમજાવવાના છીએ।